દમયંતી સ્વયંવર. પ્રેમાનંદ. સમય ઈસવીસન 17મી સદી. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. તેની મતિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતા તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામે છે. 3. દમયંતી સ્વયંવર. રાગ શારંગ. મન ઈચ્છા નૈષધ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. આ પંક્તિમાં કહ્યું છે કે નૈષધ રાયના મનમાં દમયંતી તેને વરમાળા પહેરાવે એવી ઈચ્છા હતી. કન્યા એ તરફ ગઈ. જોયું તો ત્યાં 5 નળ ઊભા છે. કન્યા કહે આ કંઈક પ્રપંચ લાગે છે. હંસનું કહ્યું અવર્થા ગયું, નળનાથનું વરવું રહ્યું. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. આ પંક્તિમાં કહ્યું છે કે હંસે કહેલી વાત નકામી ગઈ. નળનાથને પરણવાનું રહી ગયું. આ પૃથ્વી પર એક જ નળ છે એમ સાંભળ્યું હતું, પણ આ કોઈ કપટી અહીં આવી ચડ્યા. 5 નળ ચેષ્ટા કરે, લાવહાર કંઠે આગળ ધરે. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. આ પંક્તિમાં કહ્યું છે કે 5 નળ હાવભાવ કરે, લાવહાર એમ કહી પોતાનો કંઠ આગળ કરે. તેથી આ જોઈ દમયંતી ગભરાઈ ગઈ. પરિસ્થિતિ વિપરીત જોઈ તે પાછી ફરી. આવી જહા પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. હું એક નળને આરોપું હાર, દીઠા પંચને પડ્યો વિચાર. આ પંક્તિમાં કહ્યું છે કે જ્યાં પિતા ભીમક હતા ત્યાં આવી અને કહ્યું અરે તાતજી જુઓ આ કેવું આશ્ચર્ય. હું એક નળને વરમાળા પહેરાવા ગઈ ત્યાં 5 નળ દીઠા અને હું વિચારમાં પડી ગઈ. ભીમક કહે આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ. શકે દેવતા તા નિરાધાર, થઈ આવ્યા નળને આકાર. આ પંક્તિમાં ભીમક કહે છે કે એમાં આશ્ચર્ય નથી.
તારા વિના બીજા કોઈને 5 નળ દેખાતા નથી. કદાચ દેવતા ત્યાં તારા વિના નિરાધાર થઈ ગયા હશે એટલે નળનું રૂપ લઈને આવ્યા. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ ભણી. આ પંક્તિમાં કહ્યું છે કે એની પરીક્ષા એ છે કે એમની આંખ પલકારો નહીં કરે, એમના વસ્ત્ર સ્વચ્છ હોય અને તેઓ અંતરિક્ષમાં ઊભા છે. ભીમકની વાત સાંભળી કન્યા 5 નળ તરફ આવી. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય, દશી ઇન્દ્ર નળ આગળ થાય. આ પંક્તિમાં કહ્યું છે કે પિતાએ દિશા સુજાડી, નારીએ નર શોધી કાઢ્યો અને દમયંતી જ્યાં વરમાળા પહેરાવા ગઈ ત્યાં નળના રૂપમાં ઇન્દ્ર આગળ આવ્યા. એક એકને આગળ કરે, લેવા માળ કંઠ આગળ ધરે. સંચન આવે રે ફરી, તવ દમયંતી થઈ ગાભરી. આ પંક્તિમાં કહ્યું છે કે એક નળ આગળ આવે છે અને વરમાળા પહેરવા પોતાનો કંઠ આગળ કરે છે. ફરી આવી બનાવટ નહીં થાય એમ દમયંતીને લાગ્યું હતું, પણ આ જોઈ દમયંતી ગભરાઈ ગઈ. ઇન્દ્ર મનમાં શાપ્યો હુતાશન, વાંદરાના જેવું વદન. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીછ મુખ થજો મહારાજ. આ પંક્તિમાં કહ્યું છે કે ઇન્દ્રે મનોમન અગ્નિને શાપ આપ્યો, વાંદરાના જેવું તારું મુખ થજો. અગ્નિએ જાણ્યું કે આ કામ ઇન્દ્રનું છે એટલે એણે શાપ આપ્યો, મહારાજ ઇન્દ્ર તમે રીછ મુખા થજો. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજર મુખો કીધો. ધર્મે અંતર ઈચ્છવું એવું, વરણનું મુખ થયું શ્વાનના જેવું. આ પંક્તિમાં કહ્યું છે કે વરુણે પણ મનમાં યમને માંજાર મુખો થાય એવો શાપ આપ્યો. ધર્મે અંતરમાં એવું ઈચ્છ્યું કે વરુણનું મુખ શ્વાનના જેવું થજો. રીછ વાંદર શ્વાન માંજાર, કન્યા કહે વર રૂડા ચાર. ઇન્દ્ર રાય વાણી એમ ભણે, આધા વેદ માંડ્યો આપણે. આ પંક્તિમાં કહ્યું છે કે રીછ, વાંદર, શ્વાન, માંજરને જોઈ કન્યાએ કહ્યું કે વાહ, ચાર રૂડાવર. સામે ઇન્દ્ર રાયે એમ કહ્યું કે આપણે સૌએ ખોટો વેશ લીધો. જમ કહે કાં હસાવો લોક, સાપ કીધા માહો માહે ફોક. દમયંતી વિચારે વળી, સમાન શોભે પંચનળી. આ પંક્તિમાં યમ કહે છે કે શા માટે લોકોમાં હાસ્ય પાત્ર થાવ છો, આપણે અંદરો અંદર સાપ ફોક કરીએ. દમયંતી ફરી ત્યાં આવી. એક સમાન 5 નળ શોભી રહ્યા હતા. કોહોને વરીએ કોહોને ઉવેખીએ, વરમાળા કોહોને આરોપીએ. જોવા મળી આ રાજકુમાર, એક નળ દેખે નિરધાર. આ પંક્તિમાં કહ્યું છે કે કોને વરીએ, કોની ઉપેક્ષા કરીએ, વરમાળા કોને આરોપીએ. રાજકુમારો જોવા ભેગા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. ચારેયને પૂછે કરી પ્રણામ, તમારા તાતના શાસા નામ. આ પંક્તિમાં કહ્યું છે કે નારી ઘણી બુદ્ધિમાન છે. તેણે દેવતાનું માન મુકાવ્યું અને ચારેયને પ્રણામ કરીને પૂછ્યું, તમારા તાતના શા નામ છે? લોભ વિશે ગણ્યો 9 પાપ, વીરસેન 5નો બાપ. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હશે. આ પંક્તિમાં કહ્યું છે કે લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન 5યના બાપ. આ સાંભળી કન્યા વિષામણમાં પડી ગઈ. સખી તેની સામે જોઈ જોઈને હસે છે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. આ પંક્તિમાં સખી કહે છે કે શું ઘેલા થયા, શું કપટ રૂપને માની લીધા. બીજા પુરુષ પણ રૂપના ધામ છે, સાંભળો હું ગણાવી ગુણગ્રામ. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. આ પંક્તિમાં કહ્યું છે કે દાસી સફળ દેશના રાજાના નામ તેમના ગુણો સાથે કહે છે, તો પણ કન્યાને એક પણ નામ પસંદ ન પડ્યું. એ ફરી 5ય નળને જોવા લાગી. હું નળ 5 ઉંચરે,
પણ કન્યા કોહોને 9 વરે. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. આ પંક્તિમાં કહ્યું છે કે હું નળ, એમ પાંચેય નળ બોલે છે, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી. ત્યાં તો અંતરિક્ષમાંથી નારદ ઇન્દ્રાણી આદિને લઈને આવ્યા. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું. આ પંક્તિમાં કહ્યું છે કે આકાશમાંથી ચારેય દેવની ચારેય નારીએ પોતપોતાના પતિને જોયા. દેવો લોભને કારણે લજવાયા. આ કામ નારદનું છે એવું તેમને લાગ્યું. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડવા વના. અમે અલ્પજીવ કરું, તમો ભારે ખમ ભવના ભૂપ. આ પંક્તિમાં કહ્યું છે કે કન્યાએ દેવાંગના જોઈ. એ જોઈને તેઓ કરગરવા લાગ્યા. અમે કુરૂપ તેમજ અલ્પજીવ છીએ, તમે તો સંસારના મહાન રાજા છો. અમો જમજરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. આ પંક્તિમાં કહ્યું છે કે અમે યમ અને વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ. અમે તમને પૂજનીય ગણી તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે અમારા ભીમક રાજન છો, હું તો તમારી પુત્રી સમાન છું. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. ઇન્દ્ર વરુણ વહની જમરાય, શોભ્યો મંડપ જે થાય. આ પંક્તિમાં કહ્યું છે કે એવું કહેતા એમની આંખમાં આંસુ આવ્યા. દેવો લજવાયા અને પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર, વરુણ, વહની અને યમરાયથી મંડપ શોભી ઉઠ્યો. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. બે વર આપે સુરરાજ, સહેજે નળનું સર્યું કાજ. આ પંક્તિમાં કહ્યું છે કે એ સૌ નળ રાજા પર પ્રસન્ન થયા. દેવ કહે માંગો વરદાન. બે વર ઇન્દ્રે આપ્યા, નળનું કામ સરળ થયું. કમળમાળ આપી શુરરાય, લક્ષ્ય વર્ષ 9 સુકાય. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે સત જોજન. આ પંક્તિમાં કહ્યું છે કે ઇન્દ્રે કમળમાળા આપી, લાખ વર્ષ સુધી એ નહીં સુકાય. રાજાને અશ્વમંત્ર આપ્યું. એક દિવસમાં આ અશ્વ 100 જોજન દોડશે. કહે અગ્નિ નહીં દાજે તુય, જહાં સમરે તાહાં પ્રગટુય હુંય. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. આ પંક્તિમાં અગ્નિ કહે છે કે તું અગ્નિથી નહીં દાજે, તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે છે કે તમે રાજભોગ ભોગવશો ત્યાં સુધી તમારા રાજ્યમાં કોઈને રોગ નહીં થાય. જે કરશે તારી કથા વાચના, તેને ન હોય જમ જાચના. વરુણ કહે સાંભળ નળરાય, શુકુ વૃક્ષનો પલ્લવ થાય. આ પંક્તિમાં કહ્યું છે કે જે તારી આ કથા વાચના કરશે તેને ક્યારેય યમનું તેડું નહીં આવે. વરુણ કહે સાંભળ નળરાય, સૂકું વૃક્ષનો પલ્લવિત થશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, 8 વર પામ્યો ભૂપાળ. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. આ પંક્તિમાં કહ્યું છે કે સ્મરણ કરતા તત્કાળ જળ ઉત્પન્ન થશે. રાજાએ 8 વરદાન મેળવ્યા. પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત સ્ત્રવ્યા હજો. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. આ પંક્તિમાં કહ્યું છે કે દેવતાની સર્વેએ સ્તુતિ કરી. પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા અને દમયંતી આનંદિત થઈ તત્કાળ નળના કંઠે વરમાળા આરોપી. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી ભરી. આ પંક્તિમાં કહ્યું છે કે મંડપમાં રાજા સાધુ સર્વે રહ્યા, પણ અદેખા લોકો ઉઠીને ચાલ્યા ગયા. વરકન્યા વિધિસર પરણ્યા, ભીમકે સારી એવી પહેરામણી કરી. લાડકોડ પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. નળ દમયંતી બંને જાય,
વોળાવી વળ્યા ભીમકરાય. આ પંક્તિમાં કહ્યું છે કે આપણા લાડકોડ સફળ થયા. નળની ઘણી આગતા સ્વાગતા કરી. નળ દમયંતી બંનેને ભીમકરાયે વળાવ્યા. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર શામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલકલ્યા. આ પંક્તિમાં કહ્યું છે કે વાજતે ગાજતે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા. એવામાં કળિયુગ દ્વાપર શામા મળ્યા. નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા, એટલે તેઓ ઉતાવળે શ્વાસે હાંફળા ફાંફળા લાગે છે. બેઠો મહેશ ઉપર કડીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. કર્મા કાંતું લો શણગાર, શીશ સઘળી ધીકે અંગાર. આ પંક્તિમાં કહ્યું છે કે ઘડિયાળ પાડા ઉપર બેઠો હતો. ગળામાં મનુષ્યના માથાની માળા પહેરી હતી. હાથમાં લોખંડની તલવાર શોભે છે. માથું તો સળગતા અંગારાની જેમ ધગધગતું હતું. જય વરુ દમયંતી રૂપની દાન, જુએ તો મળી સાહમી જાન. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. આ પંક્તિમાં કહ્યું છે કે જઈને રૂપના અંબાર સમી દમયંતીને વરુ, પણ ત્યાં તો જાન સામે મળી. કન્યા વરને પરણી ચૂકી છે, એ જાણી કળી ક્રોધથી પાછો ફર્યો. જો નળે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ પૂંઠે થઈ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારીશું સુખે. આ પંક્તિમાં કહ્યું છે કે જો નળે મને દમયંતી સાથે પરણવા ન દીધો, તો આજથી હું તેની પાછળ પડી જઈશ. નળ રાજા પોતાના નગરમાં આવ્યો અને નારી સાથે રહીને સુખેથી રાજ કરે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનો સુખ પામે ઘેર. પ્રભુ પત્નીને વાદ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. આ પંક્તિમાં કહ્યું છે કે ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે. ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે. નળ અને તેની પત્ની વચ્ચે પ્રેમ વધ્યો છે. બંને જીવનમાં સત્ય અને નિયમને આચરે છે. ચારે વર્ણ પાળે કુલધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. તેણે કલિજુગનું ચાલે નહીં, હિંડે છીંડી જોતો જહીં તહીં. આ પંક્તિમાં કહ્યું છે કે ચારે વર્ણ કુળ ધર્મનું પાલન કરે છે, યજ્ઞાદિક કર્મો પણ કરે છે. તેમાં કળિયુગનું કાંઈ ચાલતું નથી. આથી તે જ્યાં ત્યાં ફરતો રહે છે. નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. આ પંક્તિમાં કહ્યું છે કે નગરની આજુબાજુ કળિયુગ આંટા ફેરા મારે છે, પણ સત્યને કારણે એનો પ્રવેશ થઈ શકતો નથી. હજારો વર્ષ વીતી ગયા, દમયંતીને 2 જોડકા બાળક થયા. જુગના બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. નળ દમયંતી હરખે ગણું, બાળક વડે શોભતું આંગણું. આ પંક્તિમાં કહ્યું છે કે આ નવજાત જોડકા બાળકો પુત્ર અને પુત્રી હતા. નળ દમયંતી ઘણા હરખાયા. બાળકોથી આંગણું શોભી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. રહી પાની કોરી ધોતા પાગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ. આ પંક્તિમાં કહ્યું છે કે એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું. સંધ્યાકાળનો સમય હતો. જળથી પગ ધોતા પગની પાની કોરી રહી ગઈ. કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. ત્યમ સેજ્યા સૂતો ભૂપાલ, સર્વાંગે વાપ્યો કલિકાલ. આ પંક્તિમાં કહ્યું છે કે રાજાને સંધ્યા વંદન કર્યું. એ જ વખતે તેની પાની દ્વારા કળીએ તેનામાં પ્રવેશ કર્યો. રાજા પથારીમાં સૂવા જતા હતા, ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ વ્યાપી ગયો. વલણ: કલિકાલ વ્યાપ્યો રાઈને, ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. હવે વડાડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. આ પંક્તિમાં કહ્યું છે કે રાજાના અંગોમાં કળી ફેલાઈ ગયો. નૈષધનો રાજા નળ ભ્રષ્ટ થયો. કળીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાઈ ભાઈ પુષ્કર પાસે જઈને બંનેને લડાવું.